વીર માંગડાવાળો આ એક કથા એક એવા યુવાનની છે જે પોતાના પ્રેમને સાકાર કરવા માટે જીવનની પણ પરવા કરતો નથી અને મૃત્યુ પછી પણ પોતાના પ્રેમને જીવંત રાખે છે. ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વાર્તાઓ એટલે કે પ્રચલિત છે કે તે આજના સમયમાં પણ સમયની પાળોમાં પ્રિય લાગી રહી છે. આ કથામાં પ્રેમ શૌર્યનું સંયોજન ધરાવતી અમર કથા છે. હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પ્રાચીન કાળમાં ઘુમલી પર ભાણ જેઠવા રાજપૂતોનું શાસન હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણેજ હતો અને ફૂલોના બગીચાની સાર સંભાળ રાખતો હતો. એક દિવસ માંગડાવાળો મેળામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદ્માવતી અને તેની સહેલી વેલઠું લઈને પસાર થઈ રહી હતી. આ સમયે એક હાથી અચાનક ગુસ્સે થઈ આવી ગયો અને વેલડું પાડીને તે દેવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યાં વીર માંગડાવાળો પોતાની બહાદુરીને દર્શાવતા ઘોડી પર ચડી આવે છે અને હાથીના કાબુમાં લાવે છે. હાથીમાં હુમલામાં ઈજા પામેલા માંગડાવાળાએ પદ્માવતીને પોતાની ચુંદડીનો છેડો કાપીને પાટો બાંધીને આભાર વ્યક્ત કર્યો. ત્યાર પછી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી બંને મેળામાં જાય છે અને આમ વીર માંગડાવાળો પદ્માવતીને ચાહવા લાગે છે અને પ્રથમ મુલાકાતમાં જ પદ્માવતી પણ માંગડાવાળાના પ્રેમમાં પડી ગઈ. પદ્માવતીએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે માત્ર માંગડાવાળાને જ પરણશે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે માંગડાવાળાના સાથે લગ્ન નહીં કરે ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચન ચાલુ રાખશે. માંગડાવાળો પ્રિયાણી હરિશ્રીજ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા. આ દરમિયાન ઘુમલી પર લૂંટાયોને ખબર પડી કે માંગડાવાળો ઘુમલીમાંથી નથી એટલે તેમનો હુમલો કર્યો અને તે માલ ઢોરને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ વાતની જાણ થતાં તે લૂંટારાઓની પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમની વચ્ચે યુદ્ધ થાય છે. ત્યાં જાણ વીર માંગડાવાળાને થતાં તે પણ હરિસિદ્ધિ માતાના દર્શનથી યુદ્ધ કરવા નીકળે છે. પણ રસ્તામાં પાટણના શંકર ભગવાનના મંદિર દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી પણ દર્શન કરીને સામે આવતી મળે છે. વીર માંગડાવાળાના યુદ્ધ કરવા નીકળતા હતા પણ સતી પદ્માવતી સામે મળે છે અને કહે છે, જ્યાંથી તમે મળ્યા છો ત્યારથી જ હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી રોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવીશ. તમે મારી સાથે લગ્ન કરશો? અને વીર માંગડાવાળા કહે છે, હા પદ્માવતી, હું પણ તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પદ્માવતી વચન માંગે છે અને માંગડાવાળા પદ્માવતીના હાથમાં હાથ રાખીને વચન આપે છે કે હું તમારી સાથે જ લગ્ન કરીશ. વીર માંગડાવાળા યુદ્ધ લડવા જાય છે પણ યુદ્ધ કરતા કરતા તેમ મનમાં પદ્માવતીના પ્રેમના વિચાર આવતા છે. પદ્માવતીના પ્રેમમાં તેમનું હૃદય કોમળ બની ગયું અને લૂંટારાઓને દગો કરીને પાછળથી કાર્ય દરમિયાન વીર માંગડાવાળા યુદ્ધમાં શહીદ થઈ ગયા. શહીદ થયેલા માંગડાવાળાની આ અધૂરી ઈચ્છાના કારણે તે ભૂત બને છે. જ્યારે પદ્માવતી આ વાતની જાણ થશે ત્યારે તે દુઃખમાં તડપે છે અને પરિવારના દબાણ હેઠળ પદ્માવતી ઉનાના પૈસા પાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પરંતુ લગ્નના માર્ગમાં તેઓ એક વડના ઝાડ નીચે રોકાઈ જાય છે. માંગડાવાળાના કાકા હરસિદ્ધના જાનના સરદાર હતા. વડ ઉપરની ભૂત માંગડાવાળાના લોહીના આંસુ તેમના પર પડે છે અને તે વિચારમાં પડે છે કે માંગડાવાળાએ કાકા હરસિદ્ધને તેમની દુઃખની વાર્તા કહી અને તેમની સાથે વરરાજા બની લઈ જવાની વિનંતી કરી. ભૂત માંગડાવાળા વરરાજા બની જાય છે અને લગ્ન કરીને પાંચ ફરતા તે જ વડના ઝાડ પાસે આવીને વડમાં સમાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આ વડ ઝાડ આજે પણ ભૂત વડ તરીકે ઓળખવામાં આવે છે.